अस्सलामुअलैकुम एवरीवन। तो केम छो તમે બધા મજામાં? ને તો આપણે અહીંયા મજામાં છીએ ને સવાર પડી ગઈ છે, મોર્નિંગ થઈ ગઈ છે આપણી, અને આપણે પી છીએ ચા. અડધા અમુક જો નાહી ધોઈને રેડી થઈ ગયા છે. તો કોઈ નાહી ધોઈને રેડી થઈ ગયા છે. આ બેન નાહી ધોઈ, આને તો અમે છે ને રાતે જ નવરાવી નાખી હતી. એમ કીધું હતું સવારમાં વહેલું જ આવું છે. અને ભાઈ હા, પછી છે ને એસીમાં સૂતી ને તો ટાઢ ચડી ગઈ છે હવે. ને હવે અહીંયા છે ને તે મુસ્કાનને નવરાવી દીધી છે. ને હવે હું જાઉં છું ફાતેમાને નવરાવવા માટે. પહેલે પણ મેં કીધું ચા પી લઈને પછી આ જો આપણે કપડાં કાઢીને રાખ્યા છે પહેરવા માટે. હાલ કરી દઉં તને એવું સબ આવડે છે. વસ્તુ બધી લઈ આવ્યા હોય પણ તોય આપણને હાથ જેવી મજા ના આવે. સાચી વાત છે. નાની કા પર્સ એવો મેરે પર્સ મેરે ને मेरी सामने पे काम करे छोटे छोटे में फोन लग जाएंगे दरवाजा बंद करा गले में पहनने के मुंह से આપણે કાઈ નહીં લઈ આવ્યો. લાવતા થઈ કરી ચાલો ફ્રેન્ડ્સ, હવે અમે લોકો નીકળી છીએ બહાર. એને જો રૂમ બૂમ કરી છે લોક. આપણે કઈ બાજુ છે નથી થતો. આખી શું મારાથી ભલે તો કરી દેતો, લોક મારી દેતો. થયું નહીં મારાથી, મેં કર્યું તો ચાલો હવે આપણે બધા જ નીચે ઉતરી આવ્યા છીએ. આમ તો લિફ્ટમાં આવ્યા પણ હું વળી દાદરા ઉતરીને આવી છું. ચાલો હવે આપણે આ લોકો નીકળ્યા છે. નીકળતા આપણી બપોર થઈ ગઈ છે. ક્યારના વાટ જોતા હતા. હવે જોશું પહેલે તો કંઈક ખાવાનું જ ગોતશું. એટલે એમ કે બપોર થઈ ગયું છે એટલે કે ત્યાં નાસ્તો બસ્તો નહીં કરી, ભરપેટ ખાવાનું જ ખાવા માટે રોકાશું ક્યાંક. પછી નકા નાસ્તા કરી લેશું તો ખાવાનું અમને નહીં ભાવે. અને અહીંયા બધા આ લોકો પાછળ ખડકાઈ ગયા છે. क्या खाती है? શું ખાઈશ માં? મમ ખાવું છે? ભરોસા કરકે ખા इसमें नहीं है, इसमें ચાલો ફ્રેન્ડ્સ, આપણે જમી છે ને હવે આપણે જો નીકળી છીએ. આ સાઈડ અમારું થાય છે બધાનું ફોટો સેશન. તો હું એક રહી ગઈ હતી. હું એના પપ્પાનો ફોન આવ્યો ને એટલે વિડીયો કોલમાં વાતો કરતી હતી. આપણે જરા બે ત્રણ ફોટા.
આ લોકોએ તો જો આખું બધું માથે લીધું છે, ફોટા ને વિડીયોઝ ને પાડવા માટે. ના જો હવે આવે છે બધા છોકરા અહીંયાથી ઝાડવા ને ફૂલ ને તોડ્યા. મેં કીધું બીજા તમને કોઈ દીએ આવવા નહીં દીએ. થેન્ક યુ. ચલો એન્ટર થયા છીએ આપણે અંદર આવવા માટે થઈને. ચલો એન્ટર થતા જ પેલી છે બજાર, અને બજારની પછી છે ને કે અંદર જવાનું છે કિલ્લા માટે થઈને. બજારમાં તો હજી અમે કિલ્લા લગી પહોંચ્યા નથી, પણ અહીંયા જો કેટલું મસ્ત મસ્ત કલેક્શન અને કેટલી મસ્ત વસ્તુ છે. બહુ મસ્ત એન્ટિક પીસ છે. બહુ મસ્ત છે કલેક્શન. આવતા વેત જ અમે છે ને સીધા અહીંયા આવ્યા છીએ. कड़े ने अंगूठी, हाँ ये भी बहुत अच्छी है. ये पत्थर ऊपर जाने करेला पेंटिंग हाथ थी करेली लागे छे नहीं, पत्थर ऊपर करेली. कछुआ एंटीक पीस बहुत मस्त है. यादी तरीके આપણે લઈ જવો હોય ને છે ને, બધા એટલે બધા જ પીસ બહુ જ મસ્ત કલેક્શનમાં છે. આ છે આપણી દુકાન, અહીંયા દુકાનના ઓનર. હેલો. ચાલો આપણે ગાડીમાં બેઠી ગયા છીએ, હવે જાય છે કિલ્લા લગી. અહીંયાથી આપણે ગાડી મળી ગઈ છે. એટલે તારે પાછા પડના જાય. તો આવી ગયા છીએ આપણે ટિકિટ બિકિટ લઈને અંદર, અને અંદર તો અહીંયા બહુ મસ્ત નજારો છે. આ ફ્લાવર્સ તો જોવું. હા બહુ તડકો બહુ લાગે છે. આપણે બપોરના ટાઈમે આવવાની જરૂર હતી. અહીંયા સવારના ટાઈમે, બપોરના ટાઈમે તો આપણે આવ્યા છીએ. ચાલો હવે એક કામ કરીએ, આપણે બેક કેમેરો કરીને બધું અંદર કોણ છે આપણે? હાલો એ રહી. આપણે છે ને ત્રીજો આ ગાઈડ કર્યા છે. હવે આ ગાઈડ આપણને બધું समझावे છે. ये देखिए 1 2 3 4 ये चौपड़ होता है चेस खेलने का. यहाँ पे चेस खेलते थे. अकबर के टाइम कोई गोटी फोटी नहीं था. पहले दासी लोगों को बिठा के चेस खेलते थे. वहाँ पर अकबर बादशाह और अकबर की वाइफ बैठ के मंत्री मेपरी आती थी. अकबर ने दीनी इलाही धर्म मेपरी चलाया था. इसको बोलते हैं पंचमहल. 5 स्टोरी. पहली मंजिल पे अकबर की सेना रहती थी. दूसरी मंजिल पे मुस्लिम रानी उसका प्राण देखने आती. तीसरी पे हिंदू रानी सूरज की प्रार्थना आती. चौथी पे कृष्ण रानी प्राणों का नज़ारा देखने आती. 5वीं पे अकबर तीनों वाइफों को लेके हवा खाने जाता था. जो स्कूल है मदरसा, इसके पिलर है 176 पिलर है.
वो खजाना में આ છે પંચમહેલ અને આ હતું મદ્રાસો. वहाँ पे खजाना जमा होता था. इसको बोलते दीवाने आम. आम माने आम जनता बैठती थी बाहर. जो गुनेगार होते थे गुनेगार को बाहर बिठाते थे. गुनेगार को आती पेट से मार देता है. जो गुनेगार नहीं होता आती छोड़ देता है. इधर आ जाओ, इधर फोटो निकालो. સાઈડ બધું આપણને છે ને તે ઇન્ટ્રોડક્શન દઈને સમજાવે તો છે, પણ સાથે સાથે આપણને છે ને ફોટો પર પાડી દઈએ છે. જો એ કે ચાલો તમને અહીંયા ફોટો પાડી દઉં. જી આ છે ને મહેલ અહીંયા એની આગળ છે ને. हाँ. राज अभी हम वो देखेंगे अनूप तालाब. यहाँ पे. अच्छा ठीक है. હાલો હવે તાનસેન અહીંયા સંગીત સંભળાવતા હતા, અહીંયા જાય છીએ આપણે संगीत सांभળી. 1 2 3 4 इसको बोलते हैं अनूप तालाब. 4 चमन. 4 चमन. यहाँ पे तानसेन बीच में बैठ के वो अकबर सामने बैठ के तानसेन का संगीत सुनाता था. जब तानसेन संगीत सुनाता ना, जब अपना भी दिए जल जाते थे और बारिश हो जाती थी. इसको बोलते हैं अनूप तालाब. गाना सुना है. हाँ, संगीत. वो शीश महल, मुस्लिम रानी का महल. इसके अंदर शीशे लगे हुए थे. ब्रिटिश लोग आए, सब लूट के ले गए, कंगाल करके छोड़ दिया. અહીંયા शीशा लगेला था, ब्रिटिश आया अंग्रेज. लाइट पड़ती थी, पूरे में चमक मारती थी. इसको बोलते शीश महल. पूरे में शीशे में लगे हुए थे. ये मुस्लिम रानी का महल है, सबसे छोटा सबसे सुंदर महल. एक एक पत्थर में एक एक डिजाइन है. बहुत सुंदर बनाया है. पहले कोई मशीन की कारीगरी नहीं थी, हाथों से हैंडीक्राफ्ट बना. આ છે શીશ મહેલ, જે મુસ્લિમ રાની હતી એનું મહેલ. હવે આપણે આ સાઈડ જાય છીએ. અહીંયા જો ફોરેનર તો દુનિયાના છે. આ ભાઈ તોલા જ છે જે અમારી ગાડીમાં બેઠા હતા. आप हमारी सिस्टर जैसी लगती है. हमारी पाकिस्तान में सिस्टर रहती है, सेम वही लगती है. આમ છે ને અકબર બાદશાહનું એટલે કે બેડરૂમ કહેવાય ને, આ છે એનું બેડ. અને અહીંયા છે ને અલગ અલગ જે દરવાજા બનાવ્યા છે, 3 દરવાજા. અલગ અલગ રાણી બધી આવે. આ બાજુથી છે ને તે જોધાબાઈ આવે, આ બાજુથી રૂકૈયા બેગમ આવે, ને આ બાજુથી જે મુસ્લિમ રાણી હતી ને એ આવતી હતી. અને અહીંયા છે ને તે એટલે એમ આપણને ગાઈડે સમજાવ્યું તો આપણને ખબર પડી, આપણને ખબર નથી. નીચે છે ને પાણી નાખી દેતા અને ચારે બાજુ પડદા નાખી દેતા. એનાથી છે ને આખો રૂમ ઠંડો થઈ જતો. આ ઉપર છે ને એનું બેડ છે. અહીંયા છે ને એ લોકો બેડ મોટો બનાવ્યો છે. हाँ बोलिए. छोटे वाले गेट दिख रहे हैं ना, स्मॉल वाले, वो तो मुस्लिम का है. बीच में जो गोल सा पत्थर का दिख रहा है, जो हिंदू का है, नीचे क्रिश्चियन का है. तीनों धर्म के लोगों का वो बनाया. નકશી. जोधाबाई और अकबर की वाइफ तीनों बैठ के આ નકશીનું કહીએ છે કે હિન્દુ મુસ્લિમ ને ક્રિશ્ચનનું બધાયનું ભેગી નકશી કરેલી છે એનું. જો આ દેખાય છે. परदेश फिल्म देखा है, जो लास्ट सीन था पिटाई लगाने का, उधर था. नहीं होना था हो जाए मुझे प्यार. वहाँ पे गाना शूट हुआ था. સામે હવે અહીંયાથી જાય છે કે ફોટો ખીચે. તો અહીંયા ફોટો ખીચાય છે. सोई है. जोधाबाई राजस्थान की रहने वाली थी. जोधाबाई वेज खाना खाती थी. जोधाबाई कृष्णा की पूजा करती थी. इसके अंदर वेज खाना बनता था, इसके अंदर नॉन वेज अलग, वेज अलग. वो ऊपर राजस्थानी चूरमा है जी. कृष्ण रानी का महल है, इसको बोलते हैं सुनहरा महल. इसके अंदर पेंटिंग बना हुआ था एलिफेंट वाला. ઓહો હાલી હાલીને એવા થાકી ગયા છે, પગ જ દુખે છે નકરા ઘૂરે. હમણાં તો છે ને એક ભાઈ હતી ને, એટલે બહારની હતી ફોરેનર, પણ એવી રીતે આમ ફોટો પાડતી હતી ને કે જોવા જેવી હતી. ક્યાં હોય કે ક્યાંક દેખાડે ને તો હું તમને દેખાડું એનું સીન. તો અમે લોકો ફોટો હવે થોડું ઘણું બ્લોગિંગનું લઈ લીધું. આજે આસમાન થોડું ઘણું બ્લોગિંગનું કરી લીધું. હવે વિચાર છે એક બે કંઈક રીલ બિલ શૂટ કરી લઈએ, પછી આપણે આગળ વધી. હા એટલે રાજકોટ નહીં, જામનગર હજી તો.
ઘરના ઠેકાણા નથી, પેલા ઈ કરવું પડશે. ક્યાંક ગોતો ને 1 BHK. ચાલો આપણે કિલો રાજાનું ને એ ફરી લીધું છે, એટલે અકબર બાદશાહનો મહેલ ને હવે જઈએ છીએ અમે દરગાહ. આ ગરમ હતા ને ઠંડા હતા. देखता हो सामने देखता हो उधर ક્યાં हम વાંધો? बाहर निकलेगा वहाँ मंदिर है इनू का जोधाबाई का मंदिर है सा અહીંયા गर्मी नहीं छोकरी नहीं सर्दी में रहती थी गर्मी नहीं મસ્ત મસ્ત આપણે છે ને આવ્યા છીએ ને તો બ્રેસલેટ ના સાકરા ને કેવા મસ્ત મસ્ત છે. આપણે અહીંયા છે ને ફતેપુરમાં જ છીએ, હજી અહીંયા વેચાય છે. તો જો આપણે લીધા પણ ખરી, મેં આટલા લીધા છે. હવે આપણે આવી ગયા છીએ અંદર દરગાહ, અહીંયા જે કહે છે ને ફતેપુર સિકરીની. માશાલ્લાહ એકથી એક વસ્તુ જોવા જેવી છે ને એકથી એક નજારા છે ને કે આપણને એમ થાય કે ઓહો. हाँ 10 रुपये कॉपी लगा दो तो खींच दो. चलो ફોટા પડાવીને આપણે આવ્યા છીએ અમે બહારની સાઈડ ને. વાહ મસ્તી ના કિલ્લા ને જો આ સાઈડ શું છે અને આ સાઈડ આખો એરિયા સિટી દેખાય છે, આખી ગામ. હવે આપણે નીકળી છીએ ગાયોકા, કેમ કે અહીંયા વાદળા એકદમ થઈ ગયા છે અને ફૂલ છે ને કે આમ કે ઠંડુ ઠંડુ પવન અને છે ને એકદમ ડોરા ડોરા વાદળા થઈ ગયા છે. વરસાદ આવે એની મોર આપણે નીકળી જઈએ એવું લાગે જ છે કે આવશે વરસાદ. આપણે આજે બગીમાંથી ઉતરી ગયા છીએ. પવન તો જો એકદમ ફૂંકાય છે, કચરો જ ન કરો. હવે આવી ગયા છે જમવાના. આ છે 3rd ફ્લોર ઉપર કિચન. આખો કિચન અમને સોંપી દીધું છે, કેમ કે અત્યારે અહીંયા હોટલનું કિચન છે ને બંધ છે. આ તો અમારા છે ને રિલેટિવ છે ને, તો અમને છે ને કહી દીધું તમારે જમવું હોય તો જમી લો ને થોડીક એક્સ્ટ્રા. અમે એમ કીધું ને કે અમે કરી લેશું, તો એ ભાઈ જ કહે છે કે બેન અકની કરજો, એ કે ને થોડીક એક્સ્ટ્રા નાખજો તો અમારા છોકરાઓએ ખાઈ લે. એટલે એમ એ લોકોના કામ કરતા હોય ને, 2-4 જણા છે, તો જો મમ્મીએ અકની કરી. અને આ છે સ્પેશિયલ મજાની આપણી અકની સેલેડ. અને વ્યૂ તો જુઓ તમે ને, અત્યારે અહીંયા 2-3 દિવસની વરસાદની આગાહી છે, તો એટલું ઠંડુ પવન અને છાંટા પણ ચાલુ જ છે. અને મારી તબિયત એ ઓલી થાય છે હવે. ને જો હવે આને છે ને હવે અહીંયા જરી કવડીક લઈને જમવા બેઠી છે. એમાં તો એ કંઈક કર્યું કે મને વળી ચિકન નથી ભાવતું, તો હું કે બર્ગર મંગાવું ને ખાધું. હા ને તી છતાં આ લઈને બેઠી છે ને આ છે મારી પ્લેટ. તો અમે ફરવા ગયા ને આખો દિવસ તો રાડું પાડી પાડી મારું ગળું જીરીક ઓલું થઈ ગયું છે, અવાજ આમ ફાટી ગયું છે. અને છોકરાઓ પાસે હજી અમારે કાલનો દિવસ ફરવાનો છે ને કાલ રાતે છે 3-4 વાગે અમારી બસ છે, બસમાં જાશું અમે.
તો હવે અત્યારે તો છે ને વિચાર હતો કે રેસીપીને શૂટ કરું, કાંઈક ઉપર આવ્યો છે, ઉપર પવન બહુ ઠંડુ લાગે છે, ઠંડી પડે છે, પણ પછી કાંઈ થયું નહીં, કેમ કે આજ આખો દિવસ અમે નોન સ્ટોપ ફોનનો યુઝ કર્યું છે, તો ફોનમાં સાવ એટલે સાવ બેટરી નથી, અને હું મારો ચાર્જર લઈ નથી આવી, તો બીજાના ચાર્જરમાં થોડુંક ધીમું ધીમું થાય છે, તો એટલે એ કારણે છે ને આપણે વ્લોગ કાંઈ કર્યું જ નથી. તો ચાલો તમે લોકો પણ જમવા માટે હવે હું શાંતિથી જમી લઉં, દવા બવા પી લઉં, અને આ કાલે મળશું આપણે આગ્રા, એટલે અમે આગ્રામાં જ છીએ, પણ કાલે મળશું આપણે તાજમહેલની સાથે, તાજમહેલ જોવા જવાના છીએ. તો આ વ્લોગને પણ હું એન્ડ કરી નાખું ને અહીંયા જ પડ્યું રહેશે. તો મળીએ કાલે બીજા નવા વ્લોગની સાથે, ત્યાં સુધી બધાને ટાટા બાય બાય, આવજો.